નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો 1 જાન્યુઆરી 2025થી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે અને નવા વર્ષની શરૂઆતની સાથે જ આ સરકારી વિભાગમાં સૌથી મોટી ભરતી વર્ષ 2025ની જાહેર કરી દેવામાં આવી છે. આજના વિડીયોમાં જાણીએ કે ભારત સરકારના કયા વિભાગમાં કુલ 32,000 કરતાં વધારે જગ્યાઓ પર વર્ષ 2025ની શરૂઆતની સાથે જ ઓનલાઈન ફોર્મ ભરાશે. આ જગ્યાઓ માટે શું છે લાયકાત, શું છે મિત્રો વય મર્યાદા, શું છે મિત્રો એલિજિબિલિટી અને કયો પગાર મળશે, તમામ માહિતી સાથે આ વિડીયોમાં આપણે ઉપલબ્ધ છે. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને તેમજ આંગણવાડીને લગતા ન્યૂઝ તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ભારત સરકારના રેલવે વિભાગમાં 32,000 પ્લસ જગ્યાઓ માટે સૌથી મોટી ભરતી વર્ષ 2025ની શરૂઆતની સાથે જ આવી રહી છે મિત્રો. તો જાણીએ વિડીયોમાં આગળ કે મિત્રો 32,000 જગ્યાઓમાંથી કઈ કઈ જગ્યાઓ ભરાશે. તો મિત્રો આના માટે કુલ 18,000 રૂપિયાથી વધારે પગાર મળશે. કુલ જગ્યાઓ 32,000 વધારે છે અને છેલ્લી અરજી કરવાની તારીખ 22/2/2025 છે. તો રેલવે વિભાગમાં કુલ 32,200 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત પણ કરવામાં આવી છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા એક નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે. ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી ઉત્તમ તક છે. 32,000થી પણ વધુ જગ્યાઓ માટેની આ મોટી ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ 23 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને આગામી 22 ફેબ્રુઆરી 2025 સુધીમાં એટલે કે 1 મહિના દરમિયાન આ ફોર્મ ભરી શકાશે. આ બધી જ ફોર્મમાં ભરવા માટે ઉમેદવારની ઉંમર જે છે તે અલગ અલગ લાયકાત છે, તેમાંથી ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષ નક્કી કરવામાં આવી છે. ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાતની સ્પષ્ટતા ઓફિશિયલ નોટિફિકેશનમાં કરવામાં આવશે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો આ માહિતીને સંપૂર્ણ વાંચો. સંસ્થાનું નામ છે ભારતીય રેલવે ભરતી બોર્ડ RRB. પોસ્ટનું નામ છે લેવલ 1ની અલગ અલગ જગ્યાઓ, જેમાં ITI પાસ ઉમેદવારો જે છે ગ્રુપ ડીની આ જગ્યાઓ છે, જેમાં ITI કરેલ ઉમેદવારો માટે ખાસ કરીને અલગ અલગ ITI ટ્રેડવાળા યુવાનોની જે છે તે નોકરી મળવાની છે, જેના માટેનું ઓફિશિયલ નોટિફિકેશન 15 જાન્યુઆરી બાદ બહાર પડશે. કુલ જગ્યાઓ 32,000 કરતાં વધારે છે. નોકરીનું સ્થાન છે અલગ અલગ ભારત સરકારના રેલવેના અલગ અલગ વેસ્ટર્ન ડિપાર્ટમેન્ટ, સાઉથ ડિપાર્ટમેન્ટ, ઈસ્ટર્ન ડિપાર્ટમેન્ટ અને અલગ અલગ ભારત સરકારના રેલવે વિભાગમાં નોકરી છે. અરજી શરૂ કરવાની ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ છે 23 જાન્યુઆરી 2025. અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 છે. ફી ભરવાની પણ છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 છે. અરજી કરવાનો મોડ ઓનલાઈન રહેશે. પ્રારંભિક પગારની વાત કરીએ તો ગ્રેડ 1 પ્રમાણે 1800 બેઝિક, ગ્રેડ પ્રમાણે 1800, ગ્રેડ પે પ્રમાણે 18,000 રૂપિયા બેઝિક તમામ કર્મચારીઓને સ્ટાર્ટિંગમાં મળશે. આ ભરતીની અંદાજિત જગ્યાઓ જાહેર કરવામાં આવી છે, પરંતુ કઈ કઈ જગ્યાઓ પર અને કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેની માહિતી વિગતવાર નોટિફિકેશનમાં આવશે. શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો આ ભરતી માટે લાયકાતની મહત્વની જાણકારી આપણને નોટિફિકેશનમાંથી મળશે. વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષ નક્કી કરવામાં આવી છે, જેમાં OBC અને EWS માટે 3 વર્ષ અને SC/ST માટે 5 વર્ષ અનામત રાખવામાં આવી છે. ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું. RRBની અરજીની વાત કરીએ અરજી ફીની તો જનરલ અને OBC ઉમેદવારોએ અરજી ફી 500 રૂપિયા, CBTમાં હાજરી આપતી વખતે રિફંડ રકમ 400 રૂપિયા પાછી મળશે, જ્યારે SC/ST, EWS, મહિલા, ટ્રાન્સજેન્ડર વગેરે 250 રૂપિયા ફી ભરવાની છે. જેમાં આ પરીક્ષા માટે હાજર થશો તો તમને રિફંડ 250 રૂપિયા મળી જશે. આપેલ સમય મર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ આપવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતાં પહેલાં તમારી બધી વિગતો 2 વખત તપાસો. વાત કરીએ પસંદગી પ્રક્રિયાની તો કોમ્પ્યુટર આધારિત સૌથી પહેલાં CBT લેવામાં આવે છે. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. વિષયોમાં જનરલ અવેરનેસ, ગણિત, જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગનો સામેલ છે. બીજી છે મિત્રો શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા એટલે કે PET. પદ અનુસાર ચોક્કસ શારીરિક માપદંડ પૂરા કરવાના રહેશે. ત્રીજું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જેમાં અરજી કરનારા દસ્તાવેજો અને લાયકાતની ચકાસણી કરવામાં આવશે. અને ચોથું છે મેડિકલ ચેકઅપ, જેમાં ઉમેદવારોએ CEN 08/2024 મુજબ ચિકિત્સા ધોરણ પર પૂર્ણ ક્ષમતા દાખવવી જોઈએ. વાત કરીએ અગત્યની તારીખોનું નોટિફિકેશન પ્રકાશિત તારીખ 28 ડિસેમ્બર 2024થી 3 જાન્યુઆરી 2025 રોજગારી સમાચારમાં આવશે. અરજી શરૂ થવાની તારીખ 23 જાન્યુઆરી 2025 અને અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 રાત્રે 12 વાગ્યા સુધી. વાત કરીએ પગાર ધોરણની તો પ્રારંભિક પગાર 1800 ગ્રેડ પ્રમાણે 18,000 રૂપિયા પ્રતિ મહિનો, 7મો પગાર પ્રમાણે. તદુપરાંત જે સરકારના ધારાધોરણ મુજબ HRA, DA, મેડિકલ, TA વગેરે જેવા ભથ્થાઓ મળી અને કુલ હાલના સમય પ્રમાણે મિત્રો લગભગ 32,000 થી 33,000 પગાર મળશે. પગાર ધોરણ પદના સ્તર અને કાર્યની કામગીરી અનુસાર પણ બદલાઈ શકે છે. ફોર્મ ભરવા માટે તમારે RRBની ઓફિશિયલ વેબસાઇટ www.rrbcdg.gov.in પર જવાનું છે. હોમ પેજ પર CEN 08/2024 અરજી લિંક પર ક્લિક કરો. એક માન્ય ઈમેલ ID અને મોબાઈલ નંબર સાથે રજીસ્ટર કરો. સાથે જ તમારે મિત્રે અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી ફોર્મ પેમેન્ટ ઓનલાઈન મોડ SBI ચલણ દ્વારા ભરો અને ફોર્મ સબમિટ કરી ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ કરી લો. આમ રેલવે ભરતી બોર્ડ દ્વારા 32,000 કરતાં વધારે ગ્રુપ ડીની જગ્યાઓ માટે તારીખ
23 જાન્યુઆરીથી ઓનલાઈન અરજીઓ ભરાશે. તો તમામ ITI પાસ ઉમેદવારો તેમજ ગ્રુપ ડીમાં ધોરણ 10 પાસની ઉમેદવારોની જે હેલ્પરની જગ્યાઓ છે તે પણ આવશે. તો ખૂબ જ મોટી ભરતી વર્ષ 2025ની શરૂઆતની સાથે જ આવી રહી છે. તો તમામ ઉમેદવારો તૈયાર થઈ જાઓ ફોર્મ ભરવા માટે. જય હિન્દ, અસ્તુ.